વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પ્રાણી સંવર્ધન એના બે પ્રકાર પાડ્યા હતા, બરાબર. અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન એના વિશે આપણે વાત કરી હતી. તો હવે આપણે વાત કરીશું નિયંત્રિત સંવર્ધન પ્રયોગો, બરાબર. તો નિયંત્રિત સંવર્ધન પ્રયોગોમાં તો સંકર જાતોના સફળ ઉત્પાદન માટેની બે પદ્ધતિઓ છે, બરાબર. કૃત્રિમ વેરિયેશન પદ્ધતિ અને બીજી છે મોએડ પદ્ધતિ. કૃત્રિમ વેરિયેશન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તો આ પદ્ધતિમાં નિયંત્રિત સંવર્ધન પ્રયોગો એ કૃત્રિમ વેરિયેશન દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ, બરાબર. તો સંકરણ માટે પસંદ કરેલ નરનું વીર્ય પસંદ કરેલ માદાના પ્રજનન માર્ગમાં સંવર્ધક દ્વારા દાખલ કરવામાં આવે છે. તો આ પદ્ધતિમાં શું છે કે જે શ્રેષ્ઠ નર હોય તેનું વીર્ય લઈ ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે માદા પ્રજનન માર્ગની અંદર તે વીર્યને દાખલ કરવામાં આવે છે, બરાબર. દાખલ કરવામાં આવે છે. તો અહીં જે શ્રેષ્ઠ નરમાંથી જે વીર્ય બહાર કાઢવામાં આવ્યું, આ શ્રેષ્ઠ નરમાંથી જે વીર્ય બહાર કાઢવામાં આવ્યું તે વીર્યને માદા પ્રજનન માર્ગની અંદર દાખલ ન કરાવવું હોય તો નર વીર્યને થીજવીને ગમે ત્યારે આપણે માદા પ્રજનન માર્ગની અંદર દાખલ કરાવી શકીએ છીએ. એટલે કે આમાં શું કીધું છે કે વીર્યનો ઉપયોગ તરત જ કે તેને થીજવીને પછી ઉપયોગમાં લેવામાં આવે છે. તો કે જે શ્રેષ્ઠ નર હોય એ વીર્યને બહાર કાઢવામાં આવે ત્યારબાદ માદા પ્રજનન માર્ગમાં દાખલ ન કરાવવું હોય તો તે નર વીર્ય હોય એને થીજવીને ફ્રોઝન કરવામાં આવે અને ત્યારબાદ તેને આપણે માદા પ્રજનન માર્ગની અંદર આપણે દાખલ કરાવી શકીએ છીએ, બરાબર. તો તે વીર્યને થીજવેલા સ્વરૂપે માદાને જ્યાં રાખવામાં આવેલ હોય તે સ્થળે સ્થળાંતરિત કરીને લઈ જઈ શકાય અને આ રીતે ઇચ્છનીય સમાગમ કરાવી શકાય છે. તો અથવા તેને જે તે સ્થળે તેનું સ્થળાંતર કરી શકીએ અથવા ઈચ્છિત સમયે પણ કરી શકીએ છીએ અથવા ઈચ્છિત સમયે કરવા માટે નર વીર્યને થીજવું પડે છે, બરાબર. ઈચ્છિત સમયે તેનું સમાગમ કરવામાં આવે તો નર વીર્યને થીજવીને લાંબા સમય સુધી આપણે રાખી શકીએ છીએ. તો સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓને નિવારી શકાય છે. સામાન્ય સમાગમથી આપણે કૃત્રિમ વેરિયેશન દ્વારા સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓને નિવારી શકાય છે. ને કૃત્રિમ વીર્યસેચન કરવા છતાં પણ ઘણી વખત પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય છે. કૃત્રિમ વીર્યસેચન કરવામાં આવે તો તેમાં પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા સંકરણ કરવામાં આવે તો તેનો દર આપણને ઘટી જાય છે. બીજી પદ્ધતિ છે મોએટ. તો મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી. તો આ પદ્ધતિમાં તો આપણે એઆઈ પદ્ધતિમાં આપણે જોયું હતું કે નિયંત્રિત સંવર્ધન પ્રયોગો એ 100% સક્સેસ થતા નથી, પરંતુ 100% સક્સેસ મેળવવું હોય તો આપણે મોએટ પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો મોએટ એ એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌ પશુ સુધારણા કરી શકાય છે. મોએટ આ પદ્ધતિ જે છે તેને પશુધન એમાં કે ઘોડા, સસલા, ભેંસ, ઘેટા આ બધાની અંદર આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગાયને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ FSH જેવા અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે, જેની અંડપુટિકાઓનું પરિપક્વન પ્રેરાય અને વધુ અંડ સર્જન થાય છે. સામાન્ય રીતે આપણે મોએટ પદ્ધતિમાં દરેક ચક્રે ઉત્પન્ન થતા એક અંડકોષના સ્થાને 6 થી 8 અંડકોષો સર્જાય છે. તો સામાન્ય પ્રોસેસ જો કરવામાં આવે તો કે જે માદા જે છે તે એક જ અંડકોષ ઉત્પન્ન કરતો હોય, પરંતુ માદાની અંદર ચોક્કસ પ્રકારના હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ દ્વારા ઇન્જેક્શન આપીશું, જેથી માદા જે છે તે એક જ સમયે એક અંડકોષના સ્થાને 6 થી 8 અંડકોષોનું સર્જન કરે છે, બરાબર. તો 6 થી 8 અંડકોષો ઉત્પન્ન કર્યા, બરાબર. તો તે વીર્યની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા શુક્રકોષો ઉત્પન્ન થતા હતા. તો 6 થી 8 અંડકોષોમાંથી
તો 3 થી 4 તો સક્સેસ થવાના જ છે. એટલા માટે કીધું છે કે આપણે પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસેચન દ્વારા સમાહિત કરાવી શકાય છે. તો પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસેચન દ્વારા સમાહિત કરાવી શકાય છે. તો ફલન થયા પછી એટલે 8 થી 32 કોષીય અવસ્થાના ફલિત અંડકોષને શસ્ત્રક્રિયા વગર મેળવી તેને સેરોગેટ માતામાં કે ભાડૂતી માતામાં સ્થળાંતરિત કરી શકાય છે. તો ફલન થયા પછી જે 8 થી 32 કોષીય અવસ્થાની અંદર આવી જાય એટલે એને ઓપરેશન કરાયા વગર શસ્ત્રક્રિયા વગર ત્યાંથી લઈને આપણે શું કરી લઈએ છીએ કે માદામાંથી અથવા તો લેબની અંદર રાખ્યું હોય તેને બહાર કાઢી લઈ તેની અંદર દાખલ કરવાનું હોય અથવા તો એની અંદર આપણે શું કરી શકીએ કે સ્થળાંતરિત કરી શકીએ અથવા તો ભાડૂતી માતા કે સેરોગેટ માતાની અંદર આપણે સ્થળાંતરિત કરી શકીએ છીએ. કે 8 થી 32 કોષીય અવસ્થામાં ફલિત અંડકોષની શસ્ત્રક્રિયા વગર એટલે કે ઓપરેશન કર્યા વગર આપણે તેને સેરોગેટ માતામાં સ્થળાંતરિત કરી શકીએ છીએ. આ મોઈટ પદ્ધતિનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ કે ઢોર ઢાંખર હોય, ઘેટાં, સસલા, ભેંસ, ઘોડા વગેરેમાં આપણે મોઈટ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો માદાની મોઈટ પદ્ધતિમાં માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તાવાળા માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે, જેથી ટૂંક સમયમાં ટોળાનું કદ તેની સંખ્યા વધે છે. માદાની અંદર વધુ દૂધ આપતી જાતો હોય અને ઉચ્ચ ગુણવત્તાવાળા માંસ આપતા હોય તેવા આખલા વગેરેને આપણે સફળતાપૂર્વક એટલે સારી રીતે તેનું સંવર્ધન કરી શકાય છે અને ટૂંક જ સમયમાં તેનો ટોળાનું કદ વધે છે. એટલે કે આ મોઈટ પદ્ધતિ છે એ 100% તેમાં સક્સેસ મળે છે. હવે આપણે મધમાખી ઉછેર વિશે વાત કરીશું. મધમાખી ઉછેર બી કીપિંગ એપીકલ્ચર, બરાબર. તો મધમાખી ઉછેર એ કૃષિ આધારિત વ્યવસાય છે, ખેતી આધારિત વ્યવસાય છે, જે ખેડૂતો તેમની વધારાની આવક મેળવવા માટે મધમાખી ઉછેર કરતા હોય, બરાબર. તો આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે આપણે કોને માનીએ છીએ? તો હુબેર. આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે આપણે હુબેરને માનીએ છીએ, બરાબર. તો મધમાખી ઉછેર એટલે મધ ઉત્પાદન માટે અને મધમાખીના મધપૂડાની માવજત રાખવી, બરાબર. તો તે પ્રાચીન કાળથી ચાલતો આવતો એક કુટીર ઉદ્યોગ છે. તો મધમાખી ઉછેર એટલે શું કે મધ ઉત્પાદન માટે અને મધમાખીના મધપૂડાની માવજત કરવી, અને તે પ્રાચીન કાળથી ચાલી આવતો એક ઉદ્યોગ છે, બરાબર. તો મધ એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો આહાર છે અને મધનો ઉપયોગ ઔષધોની દેશી પ્રણાલીમાં થાય છે. મધમાં પોષણ મૂલ્ય ખૂબ વધારે રહેલું હોય છે. તો તેમાં મધમાં સારા વિટામિન B6 અને વિટામિન C અને તેનો મધનો ઉપયોગ આપણે દવા તરીકે પણ આપણે કરી શકીએ છીએ અને આયુર્વેદિક દવામાં પણ તેનો ઉપયોગ થાય છે, બરાબર. હવે અત્યારના સમયમાં તો લોકો સવારે ગરમ પાણીમાં મધ નાખીને પીતા હોય છે તેમનું વજન ઘટાડવા માટે. તેથી મધનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે મધમાખીનું મીણ એ મધમાખીનું અન્ય ઉત્પાદન છે અને જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. તો જંગલમાંથી આપણે મધ એકત્ર કરવાની પદ્ધતિ આપણે ઘણા સમયથી ચાલી આવી છે, બરાબર. તો મધ અને તેના ઉત્પાદકોની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેર એક વ્યવસાય તરીકે આગળ વધી રહ્યો છે. તો મધ અને માખીનું મીણ એ બે એવી મહત્ત્વની ઉત્પાદકો છે કે જે મધમાખી ઉછેર દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં અને વિવિધ પ્રકારની પોલિશોમાં એટલે કે કાર પોલિશ કરવા માટે, બૂટ પોલિશ કરવા માટે અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરાબર. તો મધની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેરને મોટા પાયે વિકસાવવાની જરૂર પડી છે.
તો આ વ્યવસાય મોટા પાયે હોય કે નાના પાયે હોય, તે એક વ્યવસાયનું સાધન બની ગયું છે. તો મધમાખી ઉછેર એ પર્યાવરણ ઉપર ખૂબ જ સારી અસરો જોવા મળે છે. તેથી મધમાખી ઉછેર કે જે ખેડૂત કરતો હોય છે, કે જે પાક ઉગાડતા હોય, બરાબર, તો તેમાં પરાગનયનની પ્રક્રિયામાં ખૂબ જ ફાયદો થાય છે. એટલે કે મધની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેરને મોટા પાયે આપણે વિકસાવી શકાય છે. મધમાખી ઉછેર આપણે ક્યાં કરવામાં આવે છે? કે જંગલોની ઝાડીઓ હોય, બગીચા અને ખેતરોમાં વાવેલા પાક હોય એવા સ્થળોએ આપણે મધમાખી ઉછેર કરી શકીએ છીએ. મધમાખી ઉછેર તો જંગલી ઝાડીઓ હોય, બરાબર, બગીચામાં હોય, ખેતરોમાં કે વાવેલા પાક હોય એવા સ્થળોએ આપણે મધમાખી ઉછેર કરી શકીએ છીએ. મધમાખીની પછી આપણે આગળ જોઈએ કે મધમાખીની કેટલીક જાતિઓને ઉછેરી શકાય છે. એમાં સામાન્ય જાત છે એપિસ ઇન્ડિકા. આ MCQમાં યાદ રાખવાનું કે મધમાખીની સામાન્ય જાત કઈ છે? તો એપિસ ઇન્ડિકા. મધપૂડાને ઘરના આંગણામાં, વરંડામાં કે છત ઉપર પણ તેને ઉછેરી શકાય છે. મધમાખીને રસની તો જરૂર પડે જ છે, બરાબર. તો આજુબાજુ બગીચો હોય, વાડીની અંદર કે કોઈ વાવેલા પાક હોય ત્યાં મધપૂડો બનાવી શકાય છે. પછી આપણે આગળ જોઈએ કે મધમાખી ઉછેરમાં તેમાં શ્રમિક કાર્ય હોતું નથી. તો અહીં કોઈ મજૂરને રાખવાની જરૂર નથી, બરાબર. તો મધમાખી ઉછેર આપણે કરવું હોય તો કોઈ મજૂરને રાખવાની જરૂર નથી. અને મધમાખી ઉછેર કે જેમાં એક કામદાર માખી છે કે જે પોતે જ તેનો ઉછેર કરે છે અને તેમાં કોઈ કામ કરવાની જરૂરી કે મજૂરી કરવી પડતી નથી અને મધમાખી પોતે જ એ કરી લે છે. તેથી એક સરળ પ્રકારનો વ્યવસાય બની ગયો છે. અને મધમાખી ઉછેર જો સારી રીતે આપણે કરવું હોય તો એક ટ્રેનિંગ લેવી પડે, અને જે ટ્રેનિંગ પૂરી કરવી હોય તો સામાન્ય રીતે તેનો ઉછેર આપણે કરી શકીએ છીએ. અને કેટલીક સંસ્થાઓ છે કે જ્યાં એપીકલ્ચર દ્વારા સૂચવેલી સંસ્થા છે જે તે ટ્રેનિંગ આપતી હોય છે, બરાબર. તો મધમાખી ઉછેર એ સરળ વ્યવસાય છે અને છતાં તેના માટે કેટલાક વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. આપણે કીધું કે બરાબર કેટલીક સંસ્થાઓ છે કે જે એપીકલ્ચર દ્વારા સૂચવેલી જે સંસ્થા છે તેના દ્વારા ટ્રેનિંગ લેવી જરૂર છે. એના માટે વિશિષ્ટ મધમાખી ઉછેર જો સારી રીતે કરવો હોય તો તેના માટે વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. સરળ મધમાખી ઉછેર માટે નીચેના મુદ્દા અગત્યના છે. જો મધમાખી ઉછેર જો સરળ રીતે કરવું હોય તો તેના માટેના કેટલાક મુદ્દા છે તેને આપણે યાદ રાખવા જરૂરી છે. મધમાખીઓનો સ્વભાવ અને તેની આદતો અથવા પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ. તો એપિસ ઇન્ડિકા છે કે જે જાત છે તે સ્વભાવે ઉગ્ર નથી. તેનો ઉછેર દરમિયાન તેનું વ્યવસ્થાપન સરળ રીતે થાય છે, એટલે તેનો સ્વભાવ જાણવો જરૂરી છે, બરાબર. પછી બીજું જોઈએ કે મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી જોઈએ. તો મધમાખીને જે ફૂલોમાંથી રસ સારો મળી રહે તેવી જગ્યા આપણને પસંદ કરવી જોઈએ. મધમાખીના ઝુંડને પકડવું અને મધપૂડામાં ઉછેરવું. તો એવું આપણને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે યોગ્ય ટ્રેનિંગ લીધી હોય ત્યારે આપણને ખબર પડે કે મધમાખીને કેવી રીતે પકડવું અને મધપૂડામાં કેવી રીતે ઉછેરવું એની સારી આપણે ટ્રેનિંગ લેવી જરૂરી છે. પછી ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન, શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય એને અલગ અલગ ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેની આપણને જાણ હોવી જરૂરી છે. મધ અને માખીના મીણને એકત્રિત કરવું અને તેનું જાળવવું, બરાબર. તો મધ અને માખીના મીણને એકત્રિત કેવી રીતે કરવું અને તેની જાળવણી કેવી રીતે કરવી તેની પણ આપણે જ્ઞાન હોવું જોઈએ. તો મધમાખીઓ ઘણા પાક માટે પરાગવાહકો તરીકે વર્તે છે. તો વાડીમાં કે ખેતરોમાં જો પાક વાવ્યો હોય તો તે પાક પરાગવાહક તરીકે વર્તે છે, બરાબર. તો સૂર્યમુખી હોય, નાશપતિ હોય, રાય, સફરજન વગેરે વનસ્પતિમાં મધમાખી જે છે એ પરાગવાહક તરીકે વર્તે છે. તો મધમાખીઓમાં કયા પાક પરાગવાહક તરીકે વર્તે છે? તો સૂર્યમુખી, રાય, સફરજન અને નાશપતિ આ વનસ્પતિ
પરાગવાહકો તરીકે વર્તે છે। તો પાક ઉપર પુષ્પોદ્ભવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે। જો ખેતરમાં કોઈ પાક વાવ્યો હોય તો પુષ્પનો ઉદ્ભવ થઈ રહ્યો છે અને સનફ્લાવરની ખેતી કરી રહ્યા છો તો ફ્લાવર કઈ રીતે ઉછરી રહ્યું છે અને તે પુષ્પ બહાર નીકળી રહ્યું છે, તો તેનો પુષ્પ વિન્યાસ મોટો થઈ રહ્યો હોય તો તે દરમિયાન આપણે મધપૂડાને ખેતરની અંદર રાખીને પરાગનયનની ક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ। બરાબર, પરાગનયનની ક્ષમતામાં જો વધારો થશે તો પાક અને મધ બંનેના ઉત્પાદનમાં આપણને લાભ થઈ શકે છે। પાક અને મધ બંનેના ઉત્પાદનમાં આપણને લાભ થઈ શકે છે। તો હવે આપણે આગળ વાત કરી હતી, બરાબર, કે મધમાખીની સામાન્ય જાત છે એપિસ ઇન્ડિકા। એવી કેટલીક મધમાખીની કેટલીક જાતિઓ છે। આપણે 4 જાતિઓ વિશે વાત કરીશું, બરાબર। તો એપિસ ડોરસાટા પહેલી છે, એપિસ ડોરસાટા। એને ગુજરાતીમાં કહેવામાં આવે છે સારંગ મધમાખી તરીકે ઓળખવામાં આવે છે। તે કદમાં કેવી હોય છે કે સૌથી મોટી હોય, બરાબર, કદમાં સૌથી મોટી હોય અને સૌથી વધુ મધ ઉત્પન્ન કરે છે। એપિસ ડોરસાટા જે મધમાખી છે એ મધ સૌથી વધુ ઉત્પન્ન કરે અને જે ખૂબ જ આક્રમક સ્વભાવની એટલે કે વધારે ઉગ્ર સ્વભાવની તે હોય છે, બરાબર। અને માનવી દ્વારા મધમાખી ઉછેર માટે યોગ્ય નથી। તે ઉગ્ર સ્વભાવની હોય એટલે કે માનવી દ્વારા તે મધમાખી ઉછેર એ કરી શકતા નથી, બરાબર, સારી રીતે। પછી બીજી છે એપિસ ઇન્ડિકા। તો સમગ્ર ભારતમાં વિસ્તરેલી જોવા મળે છે। આપણે આગળ જોયું કે સામાન્ય જાતિ કઈ છે કે એપિસ ઇન્ડિકા। સમગ્ર ભારતમાં વિસ્તરેલી જોવા મળે છે એટલે કે ભારતમાં વધારેમાં વધારે તેની માંગ છે, બરાબર, એપિસ ઇન્ડિકા આ મધમાખીની। સારંગ મધમાખી કરતાં કદમાં નાની છે। આ સારંગ મધમાખી કદમાં મોટી છે અને જ્યારે એપિસ ઇન્ડિકા એ કદમાં નાની છે, બરાબર। તો તે સ્વભાવે ઉગ્ર નથી, તેથી ઉછેર દરમિયાન તેનું વ્યવસ્થાપન કરવામાં સરળતા રહે છે। તે સ્વભાવે શાંત છે અને તેનું ઉછેર આપણે સામાન્ય રીતે સરળ રીતે આપણે કરી શકીએ છીએ। એપિસ ફ્લોરિયા તો કદમાં સૌથી નાની છે। કદમાં કેવી છે? નાની, બરાબર। તે સ્વભાવે બહુ જ ડરપોક છે અને તેના દરેક મધપૂડામાંથી 250 ગ્રામ મધ મળે છે, બરાબર। મધપૂડામાંથી પણ એ સામાન્ય મધ જ એ મેળવી શકે, બરાબર। તેથી વ્યાપારિક હેતુ માટે ઉછેર અનુકૂળ નથી। એપિસ પછી ચોથી છે એપિસ મેલિફેરા। તો એ નરમ સ્વભાવની છે, બરાબર, એકદમ શાંત સ્વભાવની છે। તે એપિસ ઇન્ડિકા મધમાખી કરતાં વધુ મધ ઉત્પન્ન કરે છે। એપિસ ઇન્ડિકા છે એના કરતાં આ મધમાખી છે જે વધુ મધ ઉત્પન્ન કરે છે। વ્યાપારિક હેતુ માટે એ સૌથી અગત્યની છે। એના માટે ઉછેર કર્યો હોય સારી રીતે તો આપણને સારો વ્યાપારિક મળી રહે છે। તે વિદેશી યુરોપિયન જાત છે। આપણે આ ખાસ યાદ રાખવાનું આમાં કે એપિસ મેલિફેરા છે એ વિદેશી યુરોપિયન જાત છે, બરાબર। તો વિદેશની અંદર વ્યાપારિક હેતુ માટે ખૂબ જ ઉપયોગી છે આ એપિસ મેલિફેરા જાત, બરાબર। મત્સ્ય ઉદ્યોગ ફિશરીઝ વિશે વાત કરીશું। તો મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલીનું જ ઉત્પાદન કરવું એવું નથી, બરાબર। તો મત્સ્ય ઉદ્યોગમાં તેમાં કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો અને અન્ય જલીય પ્રાણીઓને પકડવા અને પ્રક્રિયા કરવા કે વેચાણ કરવા સાથે સંકળાયેલો છે, બરાબર। તો મત્સ્ય ઉદ્યોગ એટલે કે મત્સ્ય હોતું નથી, તેમાં કવચયુક્ત જલીય અને અપૃષ્ઠવંશી દરિયાઈ પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા, ચીપ વગેરે પ્રાણીઓને પકડવા અને તેની પ્રક્રિયા કરવી, તેને સૂકવવા વગેરે જેવી પ્રક્રિયા કરીને તેનું વેચાણ કરવું એ રીતે સંકળાયેલો છે, બરાબર। તો મત્સ્ય ઉદ્યોગ તો આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા, લોબસ્ટર એટલે કે સાંડો, ખાદ્ય છીપ વગેરેને લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે।
તો તેમાં મીઠા પાણીની ખાદ્ય માછલીનો સમાવેશ થાય છે અને કેટલીક દરિયાઈ ખાદ્ય માછલીઓ પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. તો મીઠા પાણીની ખાદ્ય માછલીમાં કટલા, રોહુ, કાલબાસુ, મૃગલ અને કોમન કાર્પ્સ, બરાબર, એ મીઠા પાણીની ખાદ્ય માછલીઓ છે. પછી દરિયાઈ ખાદ્ય મત્સ્યો કયા છે? તો કે હિલ્સા, સાર્ડિન્સ, મેક્રેલ અને પોમ્ફ્રેટ, બરાબર. દરિયાઈ ખાદ્ય માછલીઓ હિલ્સા, સાર્ડિન્સ, મેક્રેલ અને પોમ્ફ્રેટ, બરાબર. તો હવે આપણે આગળ જોઈશું કે ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન ધરાવે છે કે સૌથી મોટો દરિયા કિનારો છે એ ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો છે. તો આ દરિયા કિનારાના રાજ્યોમાં લાખો માછીમારો અને ખેડૂતોને આવક અને રોજગાર પૂરો પડે છે. તો આવકનો સ્ત્રોત પૂરો પડે અને તેથી તેમને રોજગારી મળી રહે છે. ખેડૂતો, માછીમારો અને ખેડૂતોને આવકનો સ્ત્રોત પૂરો પડે અને રોજગાર પૂરો પડે છે, બરાબર. તો હવે મત્સ્ય ઉદ્યોગમાં વધતી જતી માંગને પહોંચી વળવા માટે અને એનું ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ તકનીકીનો ઉપયોગ કરવામાં આવે છે. વધતી જતી માંગને પહોંચી વળવા અને એનું ઉત્પાદન વધારવા માટે અને મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ ટેકનોલોજી લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેના જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન કરી શકાય, જેને કારણે મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે, બરાબર. તો જળ સંવર્ધન એમાં કે ઝીંગા, કરચલા વગેરેનો સમાવેશ થઈ શકે છે. જળ સંવર્ધનમાં કોનો છે? ઝીંગા, કરચલાનો સમાવેશ થઈ શકે છે. જ્યારે મત્સ્ય સંવર્ધનમાં માછલીનો જ સમાવેશ કરવામાં આવે છે. તેના દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેના જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન થાય અને જેને કારણે મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામે છે. તેથી દેશને અને ખેડૂતોને સારી આવક મળી રહે, બરાબર. તો મત્સ્ય ઉદ્યોગ એ ખારા પાણી અને મીઠા પાણીનો હોય છે. મત્સ્ય ઉદ્યોગ એ ખારા પાણી અને મીઠા પાણીનો હોય. તેમાં દરિયાનું લગભગ 90% મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી જ આવે છે. તો દુનિયાનું લગભગ 90% મત્સ્ય ઉત્પાદન છે એ દરિયામાંથી જ આવે છે. તો મત્સ્ય ઉદ્યોગને આપણે બ્લુ રિવોલ્યુશન કે નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મત્સ્ય ઉદ્યોગ છે તો તેને માછલીની ક્રાંતિ એટલે કે નીલ ક્રાંતિ, બરાબર. તો આપણે આગળ જોયું હતું કે દૂધની ક્રાંતિને શ્વેત ક્રાંતિ કીધી. તો હવે આ માછલીની ક્રાંતિને નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. માછલીની ક્રાંતિ એટલે કે નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો નીલ ક્રાંતિ દ્વારા માછલીનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નીલ ક્રાંતિ દ્વારા માછલીનું ઉત્પાદન સારી રીતે થઈ શકે છે, બરાબર.